બોલતો શ ઉપરથી. બીજો. અરે વાહ. પછી શરણાઈ. વેરી ગુડ. પછી શાક. વેરી ગુડ. શ્યામ. અરે વાહ. વિચારો વિચારો. જો મારી બધી દીકરીઓ છે ને અઘરા અઘરા શબ્દો પોતાની જાતે બોલે છે. આકાશ આવી ગયું બેટા. ચલો આરાધના બોલતો. સરસ. અલગ નવા જ શબ્દો. રમેશભાઈ. કોનું નામ છે રમેશભાઈ? દાદાનું નામ. વેરી ગુડ. જો દાદાનું નામ યાદ આવી ગયું. પછી હમણાં શું બોલ્યા હતા તમે? વિદ્યા પ્રવેશ. જો ચોપડી આવે ને વિદ્યા પ્રવેશ. વેરી ગુડ. ચલો આસ્તામાં બોલો તો. દશક. વેરી ગુડ. ચલો રોશની બોલો તો. પછી તારે કોનું નામ શ ઉપર હતું? કોના નામમાં શ આવે છે તારે? તારા આકાશભાઈ છે ને, તું હમણાં કહેતી હતી ને. હા. પછી બીજું બોલો. કોના? શિક્ષક. વેરી ગુડ. પછી શ ઉપર વિચારો વિચારો. ચલો મહેશ. વિશાલભાઈ. વિશાલભાઈ કોણ છે? તાર ભાઈ છે? તો અંદર ચોપડીમાં આવ્યું. વેરી ગુડ. ચલો મહેક. વેરી ગુડ. ઓશિકુ. વેરી ગુડ. વિષય. શંખ. વિષયમાં બોલો શું આવે બેટા? ચલો જીનલ બોલ. જીએનસી. વેરી ગુડ. વેરી ગુડ. સરસ બેટા. ચલો જીનલ. અરે વાહ ભાઈ વાહ. વેરી ગુડ. ચલો રીતિકા. વેરી ગુડ. અરે વાહ ભાઈ વાહ. હા સરસ. ચલો ધ્રુવી. વેરી ગુડ બેટા. ધ્રુવીન બોલવા તો. ધ્રુવીન બોલવા. હા સરસ. વાહ ભાઈ વાહ. સરસ. ચલો શ ઉપરથી કોઈ નવો શબ્દ બોલો. હાલો. શું આવે? શિયાળો. અત્યારે કઈ ઋતુ છે ભાઈ? શિયાળો. વેરી ગુડ. પછી શરદ. શરદ આવે ને. શોધ. વાહ ભાઈ વાહ. શિખામણ. સજા નહીં સજા આવે બેટા. શ્રીખંડ. વાહ ભાઈ વાહ. શાકભાજીમાં શિક્ષક આવે. સિલાઈ. સિલાઈ એ તો સ આવે બેટા. શાકભાજીમાં એવું. હા શાક. ચલો પછી શાકભાજી. વાહ ભાઈ વાહ. કેટલા બધા શબ્દો ગોતી દીધા. હા બ્રશ. યશ. પ્રકાશ. રમેશ. આશ. અરે વાહ ભાઈ વાહ. મારા દીકરાનું જ નામ છે ભાઈ શૌર્ય. બહુ સરસ. શું શું એમ પૂછે એટલે શું? ખુશી. અરે વાહ ભાઈ વાહ. જો મારે ખુશ. હા ચોપડીમાં જો ગોતીન બોલે છે. હે ખુશ. સિંગ. પછી શિક્ષક. શીલા. શિવમ. આશીર્વાદ. વેરી ગુડ. વિશેષ. બ્રશ. સિંગ. શીખ. શીરો. શબ્દલેખન. વિશાલ આવી ગયું. હે એમાં શું આવે બેટા?
પાડોશી. અરે વાહ ભાઈ, ક્લેપ કરો ધરતીબેન માટે. પાડોશી. મજા આવી ગઈ ભાઈ. ઓ મને મજા આવે. હે બાદશાહ. તમને આવડે છે ને એટલે મને બહુ ખુશી થાય છે. ભાગશાળી. અરે વાહ ભાઈ, શરણાઈ આવી ગઈ. ભાગશાળી. અરે વાહ, સરસ. વિચારો વિચારો. શાલ. વેરી ગુડ. વિચારો વિચારો. એમાંથી ગોતવાનું, ચોપડીમાંથી ગોતવાનું. હા ભાઈ, આ ચોપડીમાંથી ગોતો. હા, શકે. હા, શેરીમાં. નિશાન. પુશ. સામે મળે એમાં શો નો આવે. હા, શરીર. અરે વાહ ભાઈ વાહ. શકન. વેરી ગુડ. શિકારી આવી ગયું. ગોતો ગોતો ભાઈ. શિયાળ. વેરી ગુડ. સમજ. એમાં સ આવે બેટા, સમજ નો આવે, શો આવે. શ ને સની. હા હા, પશુ. હા, પશુ. પશુ દવાખાનું. વેરી ગુડ. શિવમ. વેરી ગુડ. આશીષ. શાક. શાક. વેરી ગુડ. હા, શકિત. હા, શિયાળ આવી ગયું બેટા. શંખ આવી ગયું. ગોતો ગોતો. સાક્ષી. એ છે દોલો શો આવે, સસલાન શો આવે. ભાઈ શરદી. શરદી. 88. હા, અંકમાં આવે. શિવ આવી ગયું મારા દીકરા. શરદી. હા, દુશ્મન. શરદો આવે. વેરી ગુડ. ક્રિશ. વેરી ગુડ. કિશન. શાવર. કૃષ્ણા. એ ઓલો શું આવે બેટા? શાળામાં. જો અમારી દીકરીઓ એનું ભાષા ભંડોળ તમે જોઈ શકો છો. મને પણ મજા આવે છે એમની સાથે સાથે. હું પણ એમની દરેક એક્ટિવિટીમાં જોડાઉં છું. હું પણ વાર્તા, દીકરીઓ વાર્તા વાંચતી હોય તો હું પણ વાર્તા વાંચું છું. એટલે દીકરીઓ સાથે સાથે મને પણ એમની દરેક પ્રવૃત્તિમાં મજા આવે છે. તો ભાષા. ઓલું શું આવે બેટા? શ્યામ આવી ગયું. તો આ ભાષા ભંડોળની અમારી આ પ્રવૃત્તિ બહુ સરસ. વર્ગખંડની પ્રારંભિક પ્રવૃત્તિમાં જ દીકરીઓને જો ઓલી દીકરી છે અમારી જીયાન્સી, એને એના મમ્મી પપ્પા સુરત જવાના છે, તે છતાં એ દીકરી નથી